હેલો સ્ટુડન્ટ, ક્લાસ 12 ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાય 5.1 ની અંદર ક્વેશ્ચન 2 વિધેય f of x equal to 2x square minus 1 નું x બરાબર 3 આગળ સાતત્ય છે ચકાસો। જો આની અંદર એક ક્વેશ્ચન આપણને આપેલી છે પોલિનોમિયલ આપેલી છે મીન્સ બહુપદી પ્રકારની આપણને ફંક્શન આપેલું છે વિધેય। જ્યારે બહુપદી પ્રમાણનું વિધેય આપેલું હોય ત્યારે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આ વિધેય સતત હોય ને હોય। ક્વેશ્ચન 1 છે ને જેમ જ સોલ્વ કરવાનો છે x બરાબર 3 લેવાના છે। તો આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કર્યો જે આ રીતે આપેલું એ ફંક્શન આપણે એ મેથડથી નહીં જ્યારે f of x ઇક્વલ ટુ આપણને ક્યારે આપણે 3 લિમિટ પ્રમાણ લેવાનું ત્યારે f of x ઇક્વલ ટુ 4 3 અને 2 એક x ગ્રેટર ધેન 3 x ઇક્વલ ટુ 3 x લેસ ધેન 3 આવી કન્ડિશન આપી હોય ત્યારે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે પ્લસ માઇનસ અને f of 3 ત્રણે ચેક કરવાનું એના આધારે આપણને ખબર પડશે એ સતત છે કે નથી। પણ જ્યારે આ પોલિનોમિયલ એટલે મેં બહુપદી પ્રમાણની આપેલી હોય આપણને વિધેય ત્યારે હંમેશા સતત હોય અને એને હંમેશા આપણે એક જ લિમિટમાં સોલ્વ કરી દેવાનું છે। લિમિટ x ટેન્ડ્સ ટુ અહીં કેટલા આપેલા છે 3 એટલે x બરાબર 3 આગળ તો 3 f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f of x ની કિંમત મૂકીએ f of x બરાબર આપણને આપેલું છે 2x સ્ક્વેર માઇનસ 1 ત્યારે લિમિટ પ્લસ ઓર માઇનસમાં નથી મૂકવાની આ રીતે જો હોય તો જ આપણે મૂકવાની છે નકર આપણે એને હંમેશા સાબિત કરી દેવાનું છે। હવે જો 3 એપ્લાય કરશું ને તો 2 કૌંસની અંદર 3 નો સ્ક્વેર x ની જગ્યાએ 3 મૂક્યા માઇનસ 1 બે એમના 3 નો સ્ક્વેર 9 થશે માઇનસ 1 9 ને પછી 2 વડે ગુણાકાર કરશું એટલે 9 દુ 18 માઇનસ 1 18માંથી એક બાદ કરીએ એટલે 17 આપણને મળશે। એક ડાયરેક્ટ આપણે લખવાનું રહેશે f of 3 લખો એટલે આમાં 3 મૂકી દેવાનો ફંક્શન સાથે ડાયરેક્ટ તો 2 3 સ્ક્વેર માઇનસ 1 જ્યારે આ રીતે ડાયરેક્ટની અંદર તમે મૂકો ત્યારે હંમેશા અહીંથી શરૂ થશે આ ક્વેશ્ચન અહીંથી અહીં બેઠું લિમિટ વગર સોલ્વ કરવાનો છે તો 3 નો સ્ક્વેર 9 9 ને 2 વડે ગુણ્યા એટલે 18 માઇનસ 1 બરાબર 17 બંને ઇક્વલ જ આવશે હંમેશા કહી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f of x ઇક્વલ ટુ f of 3 ઇક્વલ ટુ 17 એટલે 17 આપણો આન્સર આવે છે બંને લિમિટનો લખી શકાય f આગળ સતત છે ફંક્શન આગળ આપણે સતત વિધેય છે આવવા।